હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ અગેન. કેમ છો બધાય? મજામાં? ચાલો, બધાના તબિયત પાણી બહુ સરસ મજાના હશે, સારા હશે, સારું સારું ઘરે ભણતા હશો એવી આશા રાખી અને આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ. આજના લેક્ચરમાં બાળકો આપણે જોવાનું છે સમસ્થિતિમાન પૃષ્ઠો, ઇક્વિપોટેન્શિયલ સરફેસ. શેના વિશે વાત કરવાની છે બાળકો? સમસ્થિતિમાન પૃષ્ઠો, ઇક્વિપોટેન્શિયલ સરફેસ. રેડી? હાલો ભાઈ, જેવું નામ છે એવો જ ગુણધર્મ. સમસ્થિતિમાન પૃષ્ઠ. બાળકો, પૃષ્ઠ એટલે શું? તો કે સર સપાટી. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? એવી સપાટી, એવું પૃષ્ઠ કે જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય એને કહેવાય સમસ્થિતિમાન પૃષ્ઠ. સિમ્પલ. જે પૃષ્ઠ પરના બધા બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન નું મૂલ્ય સમાન હોય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. બરોબર? કે એવી સપાટી કે જેના બધા બિંદુએ સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય. દાખલા તરીકે બિંદુવત વિદ્યુત ભારોના સમસ્થિતિમાન પૃષ્ઠો R ત્રિજ્યાના ગોળાકાર સપાટીઓ હોય છે. સમજાણું ને? બિંદુવત વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર તમને પૂછે તો કેવી મળે? R ત્રિજ્યાના ગોળાઓની સપાટી. સિમ્પલ છે બાળકો, સિમ્પલ છે બાળકો. આ બિંદુવત વિદ્યુતભાર દાખલા તરીકે પ્લસ ક્યુ, તો શું થશે? આ બિંદુવત વિદ્યુતભાર જે છે એનાથી આ જે R ત્રિજ્યાની, કેટલી ત્રિજ્યાની વાલા બાળકો? R ત્રિજ્યાની જે ગોળાકાર સપાટીઓ છે, તો આ બધા બિંદુએ શું હશે બોલો? કારણ કે બિંદુવત વિદ્યુતભારનું મને ખબર છે, વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય, પોઝિટિવ હોય તો સમજાય છે કે નહીં? તો આ A, B, C, D, E, F, G, H આ બધા બિંદુએ બાળકો સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હોય? તો કે સર KQ by R, 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 KQ by R. તો આવડું આ જે છે બિંદુવત વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠનો આકાર ગોળાકાર સપાટીઓ હોય. આવી કેટલી મળે? તો કે સર અસંખ્ય મળે.
આવી કેટલી સપાટીઓ મળે? અસંખ્ય. માની લ્યો આવડી આ જે હતી આર ત્રિજ્યાની હતી. કેટલી ત્રિજ્યાની હતી? આર ત્રિજ્યાની. એક બીજી સપાટી છે, બરોબર. પહેલી સપાટી માની લ્યો આર ત્રિજ્યાની હતી, બીજી R1 ત્રિજ્યાની હતી. તો આ બધા બિંદુએ શું થશે? A B C D E F G H. આ બધા બિંદુએ KQ/R1 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 થશે. તો આવી તો ધન વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ અને આર ત્રિજ્યાની વાલા બાળકો તમે અસંખ્ય સપાટીઓ દોરી શકો કે નહીં? માની લ્યો આ સરફેસની રેડિયસ R2 છે. KQ/R2 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 KQ/R2. સમજાય છે કે નહીં? તો બિંદુવત વિદ્યુતભારો માટે સમસ્થિતિમાન પૃષ્ઠો આર ત્રિજ્યાના ગોળાકાર સપાટીઓ હશે. પછી પોઝિટિવ ચાર્જ હોય કે બાળકો પછી નેગેટિવ ચાર્જ હોય. ચાલો એક વસ્તુ આ બીજો નોંધવા લાયક મુદ્દો શું? કોઈ મને કહેશો વાલા બાળકો? સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ તો કેટલું કાર્ય થાય? સમસ્થિતિમાન પૃષ્ઠ પર તમે એક સ્થાનેથી બીજા સ્થાને જાઓ, દાખલા તરીકે હું A થી B બિંદુ ઉપર જાઓ તો કેટલું કાર્ય થશે? ચાલો વિચારો. તો કે સર 0. કેમ 0? કારણ કે શું થશે? સમસ્થિતિમાન. આ બધા નોંધવાળા એક મુદ્દા બને ત્યાં સુધી આ 2 માર્કમાં પૂછાવાના બોર્ડની દ્રષ્ટિએ ચાન્સીસ ઓછા, પણ કન્સેપ્ચ્યુઅલ થિયરી છે, જીનીટ માટે ઇમ્પોર્ટન્ટ. સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક સ્થાનેથી બીજા સ્થાને જતા કાર્ય શૂન્ય થાય. કેવું થાય બાળકો? કાર્ય શૂન્ય થાય. કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર શું હશે બાળકો? VA બરાબર VB બરાબર VC ડોટ ડોટ ડોટ. આવા તો અસંખ્ય બિંદુઓ હશે. તો A થી B ઉપર જાઓ તો કાર્ય કેટલું? યાદ કરો. V બરાબર W ના છેદમાં Q, તો W બરાબર ડેલ્ટા VQ. W બરાબર શું થશે બાળકો? ડેલ્ટા VQ. ડેલ્ટા V એટલે A અને B અથવા A અને C અથવા C અને D વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. VB માઇનસ VA. A થી B ઉપર ગયા તો અંતિમ માઇનસ પ્રારંભિક, પણ આ બેના પોટેન્શિયલ તો સમાન છે, તો વર્ગ 0 આવશે. રેડી? તો સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર એક સ્થાનેથી બીજા સ્થાન ઉપર જતા કાર્ય હંમેશા કેવું હોય? 0. એક સમસ્થિતિમાન પૃષ્ઠથી બીજા સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર જાવ તો કાર્ય થાય કે નહીં? બરોબર ને? પોઝિટિવ વિદ્યુત ભારના જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, હવે તમે એના અંદરના સમસ્થિતિમાન પૃષ્ઠથી બહારના સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર જાઓ તો બોલો કાર્ય કેવું હશે? પોઝિટિવ કે નેગેટિવ? માની લ્યો હું આ સપાટીથી આ સપાટી ઉપર જાઉં તો કાર્ય અહીંથી અહીંયા જાઓ તો કાંઈ કાર્ય થાય? તો કે હા સર થાય. અહીંને અહીં તમે ફેરે રાખો, અહીંને અહીં તમે ફેરે રાખો તો કાર્ય 0. પણ એક સપાટીથી બીજી સપાટી વચ્ચે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો અહીંયા ઓછું હશે, અહીંયા વધુ હશે, અહીંયા ઓછું હશે, અહીંયા વધુ હશે. તો અંદરથી બહાર ગયો, તો અંદરથી બહાર ગયો તો અંતિમ માઇનસ પ્રારંભિક એને ગુણ્યા Q. એટલે અહીંયા કેટલું હતું? કે Q/R1. અહીંયા કેટલું હતું? કે Q/R2. આ મૂલ્ય વધુ હશે કારણ કે અંતર ઓછું છે, અંતર વધુ છે, એટલે KQ/R1 માઇનસ KQ/R2 એને ગુણ્યા Q. તો પોઝિટિવ ચાર્જમાં તમે અંદરથી બહારની તરફ જાઓ ને તો કાર્ય નેગેટિવ. આ બધું લખી લેજો બાજુમાં, બોર્ડ ઉપર નથી લખતો. બારેથી અંદર આવો તો અંતિમ માઇનસ પ્રારંભિક. બારેથી Q જેટલા ચાર્જને અહીંથી અહીંયા લઈ આવો, પોઝિટિવ ચાર્જ તરફ લઈ આવો તો પોઝિટિવ થશે. કારણ કે અહીંથી અહીંયા આવે એટલે KQ/R2 માઇનસ KQ/R1 એને ગુણ્યા Q. ડેલ્ટા V બે વચ્ચેનો લેવાનો.
આ પ્રારંભિક છે, અંતિમ છે, પણ અંતિમ મોટું છે, પ્રારંભિક નાનું છે. સમજાય છે? તો પોઝિટિવ કાર્ય. રેડી? જો નેગેટિવ વિદ્યુત ભાર હોય તો આના કરતાં ઉલટું થાય. એ હવે તમે સમજી શકો છો. બરોબર? એક વસ્તુ આ. બીજું, સમસ્થિતિમાન પૃષ્ઠ પર દરેક સ્થાને વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ છે. સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ જ હોય. કેવું હોય બાળકો? લંબ જ હોય. ગમે ત્યાં જોઈ લ્યો, આ ભાગ જોઈ લ્યો, બરોબર ને? સપાટીને લંબ છે. આ સપાટી છે, આમ ઝૂમ, આ ક્ષેત્ર સપાટીને લંબ છે. આ ભાગ જોઈ લ્યો, આમ ક્ષેત્ર આમ ઉપર જાય છે, લંબ છે. આ ભાગ જોઈ લ્યો, ક્ષેત્ર આમ બારે જાય છે, લંબ છે. સમસ્થિતિમાન પૃષ્ઠ પર દરેક સ્થાને વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ જ હોય. જો ક્ષેત્ર લંબ ન હોય તો ક્ષેત્રના સપાટીને, જો ક્ષેત્ર લંબ ન હોય તો ક્ષેત્રના સપાટીને સમાંતર ઘટકની વિરુદ્ધમાં ગતિ કરવા કંઈક કાર્ય કરવું પડે, પરંતુ સમસ્થિતિમાન પૃષ્ઠ પર એક સ્થાનેથી બીજા સ્થાને જતા કાર્ય શૂન્ય હોય. આથી ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ જ હોય. કોઈ સારા વચ્ચે તમે સેન્ટેન્સ લખાયું ને એ ના સમજાણ. જો ક્ષેત્ર લંબ ન હોય તો, દાખલા તરીકે હું આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ દોરું પોઝિટિવ ચાર્જનું, સમજજો. ક્ષેત્ર આ દિશામાં છે, સપાટીને લંબ. હું આ એ બિંદુથી બી બિંદુ સુધી મારું સૂક્ષ્મ સ્થાનાંતર થયું, બરાબર? તો કાર્ય શું છે? બોલો બાળકો. કાર્ય એક આપણે આ સૂત્ર ઉપરથી જોયું. એ અને બી પાસે પોટેન્શિયલ સમાન હશે. બીજું કેવી રીતે મળશે? W ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન A to B E ડોટ dr cos થીટા. આ સૂત્ર ઉપરથી એ મળે. તો મારું સ્થાનાંતર જે છે A to B, સ્થાનાંતર ક્યાં છે બાળકો તમારું? A to B, એટલે સ્થાનાંતર આ દિશામાં થયું, સ્પર્શકની દિશામાં. બી બિંદુ છે એટલે આ તમારો આવશે dr સદિશ, આવશે તમારું E સદિશ. તો એંગલ કેટલાનો? 90 નો. તો આ સૂત્ર ઉપરથી તમે કહી શકો. એક આના ઉપરથી કહેવાય સિમ્પલ. A થી B ઉપર ગયા તો બે જગ્યાએ પોટેન્શિયલ સેમ એટલે કાર્ય 0. A થી B ઉપર ગયા તો જે તે બિંદુનું સ્થાનાંતર એના સ્પર્શકની દિશામાં, તો E અને dr વચ્ચેનો એંગલ 0 થાય, અને એંગલ 90 થાય. તો અહીં cos 90 એટલે આ શું થાય? W 0 થઈ જાય. ક્ષેત્ર સપાટીને લંબરૂપે જોવું જોઈએ. જો ન હોય તો આ સેન્ટેન્સ સમજાવવું હવે તમને દોરીને. જો ક્ષેત્ર સપાટીને લંબરૂપે ન હોય, દાખલા તરીકે ક્ષેત્ર જે છે એ આમ છે,
સપાટીને લંબરૂપે છે તો કે ના નથી. શું છે તો કે સપાટી હારે કંઈક એંગલ બનાવ્યો છે થીટા જેટલો. હવે મારે શું કરવું છે? એ થી બી ઉપર જવું છે. ક્ષેત્ર આ દિશામાં છે, સપાટીને લંબરૂપે નથી, સપાટી હારે કંઈક એંગલે છે, તો શું થશે વાલા બાળકો? ક્ષેત્રના બે ઘટક આવશે. ક્ષેત્રના બે ઘટક આવશે. આ શું થશે? ઈ સાઇન થીટા. આ શું આવશે? ઈ કોસ થીટા. તમે આ દિશામાં ગયા, તમારું ડિસ્પ્લેસમેન્ટ આ દિશામાં આવશે. તો શું થશે? ચાલો તો હવે કાર્યમાં શું આવશે બાળકો? W બરાબર માઇનસ a ટુ બી ઈ ડી આર કોસ થીટા. સમજાય છે કે નહીં? હવે અહીંયા હું થીટા ડેશ લઈ લઉં તો શું થશે બોલો? આવડો આ જે ઘટક છે એના વડે કંઈ કાર્ય ના થાય, કારણ કે એ લંબરૂપે છે. સ્થાનાંતરને બાળકો કેવી રીતે છે તો કે લંબરૂપે છે. પણ ક્ષેત્રનો ઈ કોસ થીટા ઘટક અને ડિસ્પ્લેસમેન્ટ 180 ના એંગલે છે. કેટલા એંગલે છે? 180. એટલે અહીંયા આવે કોસ 180, અહીંયા આવે ડીઆર, ઈની બદલે ઈ કોસ થીટા. તો શું થશે? ક્ષેત્રનો સપાટીને સમાંતર ઘટકની વિરુદ્ધમાં જવામાં તમારે કાંઈક કાર્ય કરવું પડે. પણ આ સૂત્ર તો શું કહે છે? સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરથી એ ઉપર જોવો કે બી ઉપર જોવો, સ્થિતિમાન સમાન હોય. તેનો મતલબ કાંઈ કાર્ય કરવું જ ના પડે. એનો મતલબ ક્ષેત્ર સપાટી હારે હંમેશા 90 એંગલે જ હશે, બીજા એક પણ એંગલે નહીં હોય. જો બીજા કંઈક એંગલે હોય તો ક્ષેત્રનો સપાટીને સમાંતર ઘટકની વિરુદ્ધમાં જવા માટે તમારે વર્ક કરવું પડે, જે કોઈ દી શક્ય નથી. કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર હંમેશા કાર્ય 0 જ હોય. સમજાણું બચ્ચા પાર્ટી? તો કે હા સર. આગળ એટલે બિંદુવત વિદ્યુતભારના સમસ્થિતિમાન પૃષ્ઠો ગોળાકાર સપાટી હોય, પછી પોઝિટિવ હોય કે નેગેટિવ હોય. કોઈ કહેશો સમાન વિદ્યુત ક્ષેત્ર યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડના સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હોય? બોલો. યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય એના સમસ્થિતિમાન પૃષ્ઠો બાળકો કેવા હશે? તો કે સમતલ હશે. કેવા હશે? તો કે સમતલ હોય. હું કયો છો સર? ખબર નથી પડતી. ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે, તો તેમના સમસ્થિતિમાન પૃષ્ઠો YZ સમતલ બને. બને કે નહીં? આ x, આ y ને આ z, હકીકતે z આમ બારે હશે. ક્ષેત્ર કઈ દિશામાં છે બાળકો? યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, તો બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હશે, એકબીજાથી સમાન અંતરે હશે. તો આની ઇક્વિપોટેન્શિયલ સરફેસ લ્યો ને તમે બાળકો, તો શું મળે? YZ સમતલ મળે. શું મળશે બાળકો તમને? YZ સમતલ મળે. આ ઉગમ બિંદુ, આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આવી અસંખ્ય મળશે કે નહીં? સિમ્પલ વસ્તુ છે. આ x,
આ વાય, આ ઝેડ. ચાલો તો ક્ષેત્ર કઈ દિશામાં છે? એક્સ દિશામાં. તો આ શું થયું બાળકો? વાય ઝેડ સમતલ. એક આ, બીજું આ. તો હવે આ જે સમતલ વાય ઝેડ સમતલ કહેવાય. કારણ કે આ ઝેડ અક્ષ છે, ઊભી છે વાય અક્ષ છે. તો બરોબર ને, હાથમાંથી તમારી બાજુ આવી ઝેડ અક્ષ, ઉપર ગઈ વાય અક્ષ, તો વાય ઝેડ સમતલ થયું. દેખાય છે કે નહીં અહીંયા? તો અહીંયા આ ઉગમ બિંદુથી આ સપાટીના બધા બિંદુનું અંદર સરખું હશે. તો સપાટીના બધા બિંદુએ પોટેન્શિયલ સમાન આવે. એક આ, બીજું આ, ત્રીજું આ, ચોથું આ, પાંચમું આ, અસંખ્ય મળશે. તો જો યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ બાળકો એક્સ દિશામાં હોય તો એની ઇક્વિપોટેન્શિયલ સરફેસ વાય ઝેડ સમતલ મળે. વાય દિશામાં હોય તો ઇક્વિપોટેન્શિયલ સરફેસ એક્સ ઝેડ સમતલ મળે. ઝેડ દિશામાં હોય તો ઇક્વિપોટેન્શિયલ સરફેસ વાય એક્સ સમતલ મળે, એક્સ વાય સમતલ મળે. રેડી? આ સપાટી ઉપર દરેક બિંદુ એ સરખું હશે, પણ અહીંથી તમે અહીંયા જાઓ તો બદલી જશે. અને બીજી વસ્તુ જોઈ, સમતલ આમ છે, આ ઝેડ અક્ષ છે, આ વાય અક્ષ છે, ક્ષેત્ર આમ છે. આમાંય જુઓ, ક્ષેત્ર સપાટીના દરેક બિંદુએ લંબરૂપે છે કે નહીં? અહીં જો ક્ષેત્ર લંબરૂપે છે, અહીં ક્ષેત્ર લંબરૂપે. હમણાં આપણે મુદ્દો લખ્યો તો કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ઇક્વિપોટેન્શિયલ સરફેસ ઉપર કેવું હશે બાળકો? લંબરૂપે હશે. સમજાય છે કે નહીં? ચાલો પછી ડાયપોલ. ડાયપોલની ઇક્વિપોટેન્શિયલ સરફેસ, ડાયપોલના સમસ્થિતિમાન પૃષ્ઠો એ આવા મળે છે. ગોળાકાર જ મળશે. અસંખ્ય હશે. આ પોઝિટિવ ચાર્જ છે, આ કેવો છે? નેગેટિવ ચાર્જ છે. બેને બિંદુવત ગણી લ્યો. તો આવી તો વાલા બાળકો અસંખ્ય ગોળાઓ મળશે કે નહીં આવા? પણ એક વસ્તુ જોઈ, આયા બે નહીં છેદે. આયા નહીં હોય ઇક્વિપોટેન્શિયલ સરફેસ, આયા નહીં હોય, સેન્ટર ઉપર નહીં હોય. કાં સેન્ટર ઉપર નહીં હોય? કેવું જોઈએ? ચાલો, કારણ કે પોઝિટિવનું આ બિંદુ એ સ્થિતિમાન, તો કે સર કે ક્યુ બાય એ. કારણ કે આ અંતર કેટલું હોય ડાયપોલનું? 2a. તો પોઝિટિવને કારણે કેન્દ્ર ઉપર કે ક્યુ બાય એ, નેગેટિવને કારણે કેન્દ્ર ઉપર માઇનસ કે ક્યુ બાય એ. તો એ પોટેન્શિયલ છે જ નહીં. તો ઇક્વિપોટેન્શિયલ સરફેસ મળવાનો કંઈ પ્રશ્ન જ છે જ નહીં. એટલે અનંત સંખ્યાના ગોળાઓ હશે, ઝુમ 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 ઝુમ, પણ વચ્ચે નહીં હોય, સેન્ટર ઉપર. રેડી? બે સમાન વિદ્યુત ભારો, બે સમાન વિદ્યુત ભારો ના સમસ્થિતિમાન પૃષ્ઠ. બોલો. અસંખ્ય મળો ભાઈ. આર ત્રિજ્યાનું પહેલું, આ R1 ત્રિજ્યાનું બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. માની લ્યો બે પોઝિટિવ છે અથવા તો બે નેગેટિવ છે, તો અહીંયા શું થશે? અહીંયા
0 ના હોય, કારણ કે KQ/A એટલે 2KQ/A. નેગેટિવ હોય તો -KQ/A -2KQ/A. તો આ બધા છે ને બાળકો અનંત સુધી વિસ્તરેલા હોય. ક્યાં સુધી વિસ્તરેલા હશે? અનંત સુધી. એટલા માટે અહીં આ રીતે દર્શાવેલ છે. છેલ્લું જે હશે એ કેવડું હશે બાળકો? અનંત ત્રિજ્યાનું. દોડતા જાવ તો આવા કેટલા મળે? અનંત મળે. એટલે બે પોઝિટિવ ચાર્જ હોય કે બે નેગેટિવ ચાર્જ હોય, એના સમસ્થિતિમાન પૃષ્ઠો આ ડાયપોલના, આ કોના? ઇક્વિપોટેન્શિયલ સરફેસના, સોરી આ કોના? તો કે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડના. કોના છે? યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડના. રેવડી સરસ. ચાલો આગળ. આપણે બાળકો એક સૂત્ર જોયું હતું, V બરાબર -ઇન્ટિગ્રેશન E.dr. બરાબર ને? આ ફોર્મ્યુલા જોઈ હતી. હવે એક મારે એક સરળ ફોર્મ્યુલા જોઈ છે V અને E વચ્ચેનો સંબંધ દર્શાવતી. V અને E વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એક તો છે જ મારા પાસે. હજી એક બીજું મેળવું. વોલ્ટેજ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એક તો છે જ મારા પાસે. શું છે? યાદ હોય તો બધાને. VA - VB. આને ખબર છે ને હું બોલાય? A પાસેનું સ્થિતિમાન B ની સાપેક્ષે માઇનસ B2A E.dr. રેવડી? ચાલો હજી એક મારે સરળ ફોર્મ્યુલા જોઈ છે. આમાં A અને B બિંદુ વચ્ચેનું અંતર દાખલા તરીકે ખૂબ જ મોટું હતું. હવે માની લ્યો બે સમતલ છે. શું છે? બે સમતલ છે A અને B, એકબીજાના પેરેલલ મૂક્યા છે. આપણું ડ્રોઈંગ એટલું નબળું હોય ને યાર, તો વાત જ ના પૂછો. આડું ગયું. બે સમતલ એકબીજાને પેરેલલ મૂકેલા છે. સમતલ B, સમતલ A. આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે ને બે કેવા છે? સમ સ્થિતિમાન પૃષ્ઠો. આ સમસ્થિતિમાન પૃષ્ઠ B, આ સમસ્થિતિમાન પૃષ્ઠ E. આના બધા બિંદુએ પોટેન્શિયલ V છે. આના બધા બિંદુએ પોટેન્શિયલ V પ્લસ ડેલ્ટા V છે. રેડી? આ ઉપરનું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એનું મધ્ય બિંદુ P, બરોબર ને? એનું મધ્ય બિંદુ P. ના નીચેનું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એનું બિંદુ E.
અને વાલા બાળકો આ બે વચ્ચેનું જે અંતર છે ને એ છે ડેલ્ટા એલ. બે પૃષ્ઠ વચ્ચેનું અંતર કેટલું છે? ડેલ્ટા એલ જેટલું છે. હવે શું થશે જો હું કોઈ એકમ વિદ્યુતભાર હોય એને P થી A ઉપર લઈ આવું. ક્ષેત્ર આ દિશામાં છે ઉપરની બાજુમાં, તો એકમ વિદ્યુતભારને Q બરાબર 1 કુલમ. B સમતલથી A સમતલ ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ આવો છો તો કરવું પડતું કાર્ય જે છે બાળકો એ કેટલું હશે? કોક કે 0 ના, 0 ના થાય. એકને એક પૃષ્ઠ ઉપર ચક્કર મારે રાખો તો 0 થાય, પણ હમણાં જ કીધું કે એક પૃષ્ઠ ઉપરથી બીજા પૃષ્ઠ ઉપર જાઓ તો કંઈક થાય. ઓલું જે છે કેના માટે છે? બહુ મોટા મોટા ફેરફારો માટે છે. શેના માટે છે બાળકો? બહુ મોટા મોટા ફેરફારો માટે છે. તો શું થશે? તમે A થી B ઉપર લઈ આવો, સોરી P થી A ઉપર લઈ આવો તો કાર્ય જે છે W બરાબર VA માઇનસ VB. B સપાટીથી A સપાટી ઉપર આવ્યા એટલે VA માઇનસ VB બરાબર, હું મૂલ્ય ધ્યાનમાં લઉં તો શું થશે? બરાબર E ઇન્ટુ ડેલ્ટા એલ. શું થશે? E ઇન્ટુ ડેલ્ટા એલ. અથવા તો જો સંકલન જવા દો, સંકલન ક્યારે આવશે? A અને B વચ્ચેનું અંતર ખૂબ જ મોટું હોય તો, અહીંયા તો નાનું છે એટલે માઇનસ E dl cos થીટા. સ્થાનાંતર નીચે છે, ક્ષેત્ર ઉપર છે એટલે અહીંયા cos 180 એટલે -1 માઇનસ માઇનસ પ્લસ. આ શું આવશે બાળકો? E dl. VA માઇનસ VB, તો VA માઇનસ VB એટલે A સપાટી ઉપર પોટેન્શિયલ V, B સપાટી ઉપર પોટેન્શિયલ V પ્લસ ડેલ્ટા V, તો V માઇનસ ડેલ્ટા V. આ કેન્સલ તો કે હા, તો શું વધે? માઇનસ ડેલ્ટા V બરાબર E ડેલ્ટા L. તો E બરાબર શું આવે? માઇનસ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા L. અથવા તો તમે આને લાંબી લખી શકો E બરાબર માઇનસ dV બાય dl. હું લખાશે વાલા બાળકો E બરાબર માઇનસ dV બાય dl. ખાલી આનું મૂલ્ય જોતું હોય તો dV બાય dl. સમજાય છે કે નહીં? એટલે આને એમ કહેવાય, શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય ક્ષેત્ર આપે. વિદ્યુત સ્થિતિમાનના અંતરની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય ક્ષેત્ર આપે. સમજાય છે કે નહીં? હા કે ના? આ સૂત્ર એમ કહેવા માંગે છે કે જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનમાં ઘટાડો હોય, ફરીથી કહું છું, જે દિશામાં વિદ્યુત સ્થિતિમાન અંતર સાથે ઘટતું હોય તે દિશા ક્ષેત્રની હોય. શું છે બાળકો? તે દિશા કોની હશે? તો કે ક્ષેત્રની હોય. ટૂંકમાં એવું કહેવા માંગે છે કે ભાઈ જે દિશામાં શું થતું હશે? વિદ્યુત સ્થિતિમાન ઘટતું હશે ને, વિદ્યુત સ્થિતિમાન ઘટતું હશે ને એ દિશા કોની હશે? ક્ષેત્રની હશે. શું? જે દિશામાં અંતર સાથે વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થતો હોય તે દિશા ક્ષેત્રની હોય. શું થાય? ખબર જ છે બધાને. બિંદુવત વિદ્યુતભાર હોય, પોઝિટિવ ચાર્જ, એનું ક્ષેત્ર આ દિશામાં હશે કે નહીં? હા કે ના ભાઈ? પણ શું પણ બોલો છો? આ બે બિંદુ છે A અને B, આ R1,
આ R2 તો એ બિંદુ પાસે પોટેન્શિયલ KQ/R1, બી બિંદુ પાસે KQ/R2. તો આમાં નાનું કોણ મોટું કોણ? આ નાનું હશે, આ મોટું હશે. તો આ દિશામાં શું થયું? પોટેન્શિયલ ઘટ્યું. જે દિશામાં પોટેન્શિયલ ઘટે ને એ દિશા કોની હોય? ક્ષેત્રની. નેગેટિવ ચાર્જ છે આ એ અને બી, એ બિંદુ R1 અંતરે, બી બિંદુ R2 અંતરે. તો એ બિંદુ પાસે કેટલું હશે? -KQ/R1. બી બિંદુ પાસે કેટલું હશે? -KQ/R2. આનું ક્ષેત્ર મને ખબર છે, નેગેટિવનું ક્ષેત્ર ક્યાં હોય? ઇનસાઇડ હોય. તો ક્યાં વધુ હોય ને ક્યાં ઓછું હોય? બી પાસે વધુ હોય, એ પાસે ઓછું હોય. કોકે સર આ અંતર નાનું છે તો અહીંયા વધુ ના હોય. અરે નેગેટિવ વેલ્યુ છે. માની લો અહીંયા 3 આવ્યું, અહીંયા 2 આવ્યું, પણ આ -3 આવે, આ -2 આવે, એટલે આ મોટો કહેવાય. તો ક્ષેત્ર કઈ બાજુ ઘટ્યું? બી થી એ બાજુ. સોરી, પોટેન્શિયલ ક્યાં ઘટ્યું? બી થી એ બાજુ. તો જે બાજુ પોટેન્શિયલ ઘટે એ કોની દિશા હોય? ક્ષેત્રની દિશા હશે. કોની દિશા હશે બાળકો? ક્ષેત્રની દિશા. બરાબર. અને આ જે ફોર્મ્યુલા છે આને તમે આમાં લખી શકો કે નહીં? EdL = -dV ઇન્ટિગ્રેશન EdL. બે બાજુ તમે સંકલન કરી નાખો. અહીંયા શું આવે? -dV ઇન્ટિગ્રેશન. તો V નું L ની સાપેક્ષે વિકલન કરવાથી ક્ષેત્ર મળે. V નું આની સાપેક્ષે વિકલન કરવાથી ક્ષેત્ર મળે. તો ક્ષેત્રનું અંતરની સાપેક્ષે સંકલન કરવાથી V મળે. આ તો ખબર જ છે આપણે, ઉલટી સુલટી પ્રક્રિયાઓ હોય. બીજું, સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ બિંદુએ ક્ષેત્રનું મૂલ્ય એકમ સ્થાનાંતર કરતા તે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલું હોય. ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? એકમ તમે સ્થાનાંતર અનુભવો ને તો એકમ અંતરે રહેલા બે બિંદુ વચ્ચે જેટલો વોલ્ટેજનો ડિફરન્સ હોય ને એ ક્ષેત્રનું મૂલ્ય આપે. આઈ રહ્યું. આ ફોર્મ્યુલા અનુસાર શું થાય? બોલો. સ્થાનાંતર કેવું છે? 1 એકમ. તો E બરાબર શું થાય? dV. વોલ્ટેજનો ફેરફાર શું આપે? ક્ષેત્રનું મૂલ્ય આપે. તે બે બિંદુ વચ્ચે ક્ષેત્રનું મૂલ્ય કેટલું આપશે? વોલ્ટેજના ફેરફાર જેટલું. જો બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું હોય? 1 એકમ હોય. તો હા કે ના? સમજાણું કે નહીં બાળકો? એટલે ખૂબ જ ડેટા બેઝની દ્રષ્ટિએ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આ ફોર્મ્યુલા ઉપરથી આપણે ભવિષ્યમાં જોશું. બહુ મસ્ત મજાના નવા MCQ પણ આપણે કરશું. બરોબર. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ અને એને લગતા V અને E વચ્ચેનો સંબંધ બાળકો. સમજાણું બાળકો બધાને? બહુ સરસ ટોપિક હતો. બરોબર. વ્યવસ્થિત યાદ રાખજો. કન્સેપ્ચ્યુઅલ છે, સરસ મજાનો છે. બરોબર. ચાલો નેક્સ્ટ લેક્ચરમાં સરસ મજાની વસ્તુ વિશે વાત કરવાની છે, પોટેન્શિયલ એનર્જી. એ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું બાળકો. ત્યાં સુધી હાલો બાળકો, બાય બાય, ટેક કેર. બધા ધ્યાન રાખજો. બાય.